નમસ્કાર મિત્રો આપણે આજના જમાનામાં જોવા જઈએ કોઈ પણ ખેડૂતનો દીકરો છે એને હંમેશા ઘર દ્વારા એમ જ પ્રેરિત કરવામાં આવે છે કે તમે બહાર જઈ નોકરી કરો 10,000ની 15,000ની, પણ ખરેખર તો આવું ન થવું જોઈએ કે ખેડૂતનો દીકરો છે અને ખેડૂતનો દીકરો જ્યારે ખેતી કરશે તો બીજા ખેતી કરશે એના કરતાં બેટર છે કે એ વધારે ખેતીમાં જ્ઞાન હશે ખેડૂતના દીકરાને, કેમ કે એ હંમેશા એના મા બાપ સાથે રહેશે ખેતીમાં અને તે ખેતી એની માહિતી વધારે હોતી હોય છે. તો ખરેખર દરેક મા બાપે એમને મોટિવેટ કરવા જોઈએ ખેતી માટે કે તારે પણ એક ખેતી કરવાની છે. એક પદ્ધતિ અલગ અલગ હોય છે. અમુક પદ્ધતિઓ દ્વારા પહેલાંના જમાનામાં કેવું હતું કે બધા ટપક પદ્ધતિને બધી પદ્ધતિ નથી, જ્યારે મલ્ચિંગમાં ખેતી નહોતા કરતા, પણ અત્યારના સમયમાં એ બધી સુવિધા ઉપલબ્ધ છે કે તમે એકસાથે 4 પાક પણ લઈ શકો છો. તેની સાથે એની આવક પણ બમણી થઈ શકે છે. પણ એવું નથી, અત્યારે ધીમે ધીમે લોકોને ખેતી પ્રત્યે ઇન્ટરેસ્ટ પણ ઓછો થતો જાય છે અને લોકો એજ્યુકેશન જરૂરી છે. કોઈ બી ફિલ્ડ કે સેક્ટરમાં જવાનું હોય તો એજ્યુકેશન જરૂરી છે. ખેતી માટે પણ એજ્યુકેશન જરૂરી છે કે તેના લીધે તેની ઓવરઓલ તેને આઈડિયા મળી શકે છે કે ખેતીની નવી નવી પદ્ધતિઓ શીખી શકે છે. તો ખરેખર એ તો જરૂરી છે, પણ દરેક મા બાપ દ્વારા પ્રેરિત કરવામાં નથી આવતા. છોકરાઓને એમ જ કહેવામાં આવે છે કે તમે બહાર જાઓ, નોકરી કરો અને ખેતીમાં કંઈ જ નથી, કે પશુપાલનનો ધંધો કરતા હોય તો પશુપાલનના ધંધામાં પણ કંઈ નથી. પણ ખરેખર એવા મા બાપે એ લોકોને ખરેખર તો મોટિવેટ કરવા જોઈએ, કેમ કે 10-15 હજારની નોકરી કરશે, એમાં 15 કલાક જેટલા ભરશે, છતાં તેને 10,000 કે 15,000 જ મળશે. તો એ પ્રોબ્લેમ વધારે આવી રહ્યો છે કે બધા જ્યારે ખેતી છોડી અને બીજી ફિલ્ડમાં જઈ રહ્યા છે. પણ મારું માનવું એવું છે કે દરેક ખેડૂતના દીકરાએ જો જેના પાસે જમીન હોય તો ખેતી તો કરવી જ જોઈએ. નોકરી કરતાં ખેતી ઉત્તમ છે. કહેવત છે કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નીચ નોકરી. એ પણ હવે એ બધાની મેન્ટાલિટી સરખી નથી હોતી કે નોકરી કરવી. અમુકને નોકરી પસંદ હોય. તો મારું માનવું તો એવું નથી. તમારું શું માનવું છે કોમેન્ટ જરૂરથી કરજો અને મારા વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારે ખેતી કરવી જ જોઈએ. નોકરી એ સેકન્ડ ઓપ્શન છે. પહેલો ઓપ્શન તને ખેતીનો જ જોવો જોઈએ. તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો, મારા વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરજો.